ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સુરેન્દ્રનગર મુલાકાત. ગેબનશાહ સર્કલથી ભવ્ય બાઇક રેલી તેમજ એપી શાહ કોલેજ ખાતે વિરાટ સભાનું કરવામાં આવ્યું આયોજન. ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશભાઈ વિશ્વકર્માની સુરેન્દ્રનગરની પ્રથમ મુલાકાત. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પ્રમુખનું ભવ્ય સ્વાગત અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. ગેબનશાહ સર્કલ ખાતેથી પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાંથી હજારો બાઇકો સાથેની એક વિશાળ બાઇક રેલીનો પ્રારંભ થયો હતો. આ રેલીમાં યુવાનો અને કાર્યકરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શહેરના મુખ્ય માર્ગો જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા. ઠેર ઠેર ફૂલોની વર્ષાથી પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બાઇક રેલી એપી શાહ આર્ટ્સ કોલેજ ખાતે પહોંચી હતી, જ્યાં એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભામાં પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકરોને સંબોધતા સંગઠનની શક્તિ અને બૂથ લેવલની કામગીરી પર ભાર મૂક્યો હતો. તેમણે ગુજરાતની જનતાને ભાજપ પર મૂકેલા અખંડ વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારી ચૂંટણીઓમાં વિજય સંકલ્પ સાથે કામે લાગી જવા આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણી નેતાઓ, ધારાસભ્યો, સાંસદો અને તમામ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નરેશ સોલંકી, સુરેન્દ્રનગર.